હેલો એવરીવન. આજે આપણે ટેરોટ કાર્ડમાં 9 ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે, જેનું જોડાક સાઇન પાઇસેસ છે. યસનોના કાર્ડમાં યસનો કાર્ડ છે. આ એક લાકડાની બેન્ચ પર વ્યક્તિ બેઠેલો છે. જુઓ, લાકડાની બેન્ચ છે, એની પર આ એક વ્યક્તિ બેઠેલો છે. કમ્ફર્ટ પોઝિશનમાં રિલેક્સ મોડ પર બેઠેલો છે. હસી રહ્યો છે, જુઓ, અને ઘણો ખુશ છે. એનો મતલબ એની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. એટલો બધો કમ્ફર્ટ પોઝિશનમાં બેઠેલ છે અહીં, અને એ અહીં જ બેઠેલો રહેવા માંગે છે. એને એન્જોય કરવા માંગે છે, પરંતુ તે વધારે સમય ત્યાં બેસી ન શકે, કારણ કે જુઓ, આ લાકડાની બેન્ચ છે. આ લાકડાની બેન્ચ છે, તેની પાછળ કોઈ સપોર્ટ નથી, એટલે એ વધારે સમય સુધી એ બેન્ચ પર બેસી શકે નહીં. હવે એણે એનું કમ્ફર્ટ છોડવું પડે. ક્યાં સુધી ત્યાં એ બેસી શકાય? પાછળ સપોર્ટ જોઈએ. એણે ઉઠીને કામ કરવું પડશે. એ વધારે સમય અહીં ન બેસી શકે. આ પાછળ 9 કપ્સ ગોઠવેલા છે. જુઓ, આ ઉપર પાછળ 9 કપ્સ ગોઠવેલા છે, જેનો અર્થ એ છે કે આ વ્યક્તિના પોતાના ઇમોશન ઘણા સ્ટેબલ છે. આ વ્યક્તિએ ભૂતકાળમાં ઘણું બધું સહન કર્યું છે, ત્યારે જઈને તેના ઇમોશનમાં સ્ટેબિલિટી આવી છે. આ વ્યક્તિએ પોતાની લાઈફમાં ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે, ત્યારે જઈને આ પોઝિશન પર બેઠો છે. અત્યારે તેના ઇમોશન સ્ટેબલ છે, તે મેચ્યોર છે, અને હવે તેને ખબર છે કે તેના ઇમોશનને કેવી રીતે યુઝ કરવાના છે. હવે જ્યારે આ કાર્ડનો અર્થ મેનિફેસ્ટેશનનો કાર્ડ છે, મતલબ ઈચ્છા છે તે પૂર્ણ થવાનું શરૂ થાય છે. ભૂતકાળમાં જે પણ મુશ્કેલી જોઈ છે, તેનું પરિણામ એટલું પોઝિટિવ આવ્યું છે. મુશ્કેલી પછી સારું પરિણામ જોઈને એટલા ખુશ થઈ જશો કે તમે ભૂતકાળમાં જેટલી મહેનત કરી છે તેને હિસાબે આ કંઈ જ નથી. મતલબ તમે જેટલું વિચાર્યું હતું તેના કરતાં ડબલ રિઝલ્ટ મળ્યું છે. તમારી લાઈફમાં ઘણી ખુશી આવી રહી છે. તમે સેલ્ફ કોન્ફિડન્ટ રહેશો. તમે જે ચાહો તે મળશે. સ્ટ્રગલની પાછળ નહીં પડો. આપણા જીવનનો આ એક ભાગ સ્ટ્રગલ છે, માટે તેનો સામનો કરીને આગળ વધો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર, બિઝનેસમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? તો પહેલાં તો તમારા ક્લાયન્ટને તમે બોલી શકો છો કે વર્ક પ્લેસ પર તમારું વાતાવરણ ઘણું સારું રહેશે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે. નામ, પ્રતિષ્ઠા બધું જ મળશે. જે પણ પ્રોજેક્ટ હાથ પર લેશો તેમાં પણ ડબલ સફળતા મળશે. જો તમે બિઝનેસ વધારવા માંગતા હોય તો સફળતા ચોક્કસ મળશે. નફો પણ ઘણો સારો મળશે, અને તમે તમારા વર્ક પ્લેસ પર પાર્ટી અથવા ફંક્શન પણ કરી શકો છો. અહીં તમે કોઈ પણ ચીજ મેનિફેસ્ટ કરવા માંગતા હશો તો તે પણ મળશે. બસ મહેનત કર્યા કરવાની છે. હવે જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો કહેવાનું કે જો તમે બીમાર હશો તો ઘણું જલ્દીથી તમારી તબિયત સુધરવાની છે. તમે કેર કરો. સેલ્ફ કેર પ્રવૃત્તિમાં વધારે રચ્યા પચ્યા રહો. તમે હેલ્થ માટે મેડિટેશન કે હિલિંગ કરો તો હેલ્થ ઘણું જલ્દી સુધરી શકશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? તમને દરેક સ્પિરિચ્યુઅલ રસ્તા પર સફળતા મળી રહી છે. તમને એવું ફીલ થશે કે તમે પરમાત્મા પાસે નજીક જઈને મળીને આવ્યા છો. તમે એટલું ખુશ રહેશો કે તમારો ટ્રાન્સફોર્મેશન પીરિયડ પૂરો થઈ ગયો છે. તમે ટ્રાન્સફોર્મેશન પીરિયડમાંથી બહાર નીકળી ગયા છો. તમે ટ્રાન્સફોર્મેશન પીરિયડમાંથી બહાર નીકળીને હવે નવો બીજો જન્મ થયો છે એવું તમે ફીલ કરશો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તમે કહી શકો કે તમે રિલેશનશિપમાં ઘણા ખુશ છો. તમારી દરેક ઈચ્છા એક એક કરીને પૂર્ણ થાય છે. તમે રિલેશનશિપમાં ઘણો બધો સમય આપો છો. તમે ઘણું સારું ફીલ કરો છો. તમે ઘણું પેમ્પર કરો છો, ઘણું કાળજી રાખો છો, એકબીજાનો ઘણો ખ્યાલ રાખો છો. તમે બંને જણ તમારા રિલેશનશિપને આગળ લઈ જવા દેવા માટે તૈયાર છો.
તમારી સગાઈ થઈ શકે છે અથવા લગ્ન પણ થઈ શકે છે. તમે ફેમિલી પ્લાનિંગ કરી શકો છો. ફેમિલીનો પણ ઘણો સારો કાળ છે. જ્યારે સિંગલના રીડિંગમાં આવશે તો તમે બોલી શકો કે તમે ભૂતકાળના રિલેશનથી ઘણું બધું શીખ્યા છો. હવે તમે એટલા મેચ્યોર થઈ ગયા છો કે તમારું તમે ઇમોશનલ નથી થતા અને હવે એકદમ મેચ્યોર પ્રેક્ટિકલ બની ગયા છો. તમારો પાર્ટનર જોઈએ તો મેનિફેસ્ટ કરો. તમને ચોક્કસ મળશે. તમને જેવો પાર્ટનર જોઈશે તેવો મળશે. બસ તમારે મેનિફેસ્ટ કરવું પડશે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો કહેવાનું કે તમે ઘણા દુઃખી છો. તમે કામ કરવા નથી ઈચ્છતા, કોઈનું સાંભળવા નથી માંગતા, પોતાનું પણ નથી સાંભળવા માંગતા. બસ એવું સમજો કે ઘણું બધું ડ્રિંકિંગ, સ્મોકિંગ, પાર્ટી કરો છો, ઘણા ખર્ચા કરો છો. તમને કોઈ પણ જગ્યાથી સફળતા નથી મળતી. તમે એડિક્ટેડ પણ હોઈ શકો છો. તે દારૂ અથવા સિગારેટ કંઈ પણ નશામાં ફસાયેલા છો. તમારામાં ઇમેચ્યોરિટી છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો છો કે તમે ઘણા લો કોન્ફિડન્સ ફીલ કરો છો. તમે ભલા બુરા સંભળાવ્યા કરો છો. હું આ નહીં કરી શકું, હું એવો છું, તેવો છું, નેગેટિવ બોલો છો. ગુસ્સો પણ વધારે આવે છે. ડ્રિંકિંગ શરૂ કરી દીધું છે, વધારે કરો છો. સફળતા નથી મળતી, ખુશી નથી મળતી કે દરેક જગ્યાએથી નિષ્ફળતા મળે છે. ઓવર થિંકિંગ કરો છો. તમારા સપના ચકનાચૂર થઈ ગયા છે. આગળ વધવાની હિંમત નથી થતી. ઇમેચ્યોર જેવું વર્તન કરો છો. કોઈ પણ ચીજનો નશો હોઈ શકે, દારૂ, સ્મોકિંગ, કંઈ પણ. આ કાર્ડ માટે તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.